હર હર મહાદેવ, જય શ્રી રામ। તો મિત્રો, આજે હું જે વિડીયો બનાવવા આવ્યો ને એ કોઈ કોમેડી વિડીયો નથી, પણ આ મૂંગા બળદની વેદના માટેનો વિડીયો છે કે જેને લોકોએ છોડી દીધા ત્યાર પછી આની વેદનાની હું વાત કરું કે અહીંયા કોઈ દી આશા નહીં રાખી હોય કે અમને આવી રીતના છોડી દે અને અમે આવી રીતના રોડ ઉપર રજડતા થાઉં, એટલી વેદના અમે સહન કરશું, લાકડીઓના માર ખાય, દુનિયા ગમે એમ કરે, પણ તોય કહે છે ને કે મૂંગા જીવનો કોઈ પણ વ્યક્તિને વિચાર આવે કે ભાઈ બીજા કોઈ ન કરે તો કંઈ નહીં પણ આપણે કરીએ। તો આવી જ રીતે અમારા જયદીપ બાપુને વિચાર આવ્યો કે નહીં ભાઈ, આપણે જેનો કોઈ આધાર નથી ને એનો આધાર બનવું। તો જો આ અત્યારે તમને બળદો દેખાય, તમને વિચાર નહીં આવે 400 થી 500 અત્યારે બળદ છે અહીંયા, અને હજી અમે એવું વિચારીએ છે કે 1000-2000 ભલે બળદ થાય, અમારે કાંઈ ઉપાધિ નથી, મેં બધાય બળદો સાચવી લેવું, એકય બળદ અમે રોડ પર રખડવા નહીં દઈએ, તમારે જેટલા બળદ હોય ને એટલા અહીંયા મૂકી જાજો। પણ અમારે એક સમસ્યા છે, હું જો આ શેડ અત્યારે જગ્યા ટૂંકી પડે, ભાઈ બતાવો તો જગ્યા આખી, જો અત્યારે જગ્યાનું કામ ચાલુ છે, પણ તમને ખબર છે ને કે એક હાથે તાલી નથી પડતી, દરેક મનુષ્યને જીવનમાં કોઈ પણ વસ્તુની જરૂર પડે। તો અમે એક આશા રાખીએ કે તમારાથી ફૂલની તો ફૂલની પાંખડીની સેવા કરજો મિત્રો, તમારાથી જે સેવા થાય ને એ કરજો, કારણ કે અમારે કાંઈ નથી જોતું, બધી વસ્તુ આના માટે જ છે। હમણાં ચોમાસું આવે તો એકય બળદ હેરાન ન થાય ને એના માટે જો આ મોટો શેડ અમે તૈયાર કરીએ છે, જો શેડ બની જાય ને તો અમારે કાંઈ ઉપાધિ નથી। જો અત્યારે આખી જગ્યા ફૂલ છે, અત્યારે અધૂરું કામ છે, થોડુંક કામ થઈ ગયું ને થોડુંક કામ બાકી છે, હવે તમે થોડી ઘણી દયા કરી દો ને તો આ કામ અમારે થઈ જાય, કારણ કે કોઈ વસ્તુ અમારા માટે નથી, બધી આના માટે છે। જોયું ને મિત્રો, આ મૂંગા જાનવર તમારા પ્રેમ સિવાય કાંઈ નથી માગતા, અને આપણે એક સ્વાર્થી છે, જ્યાં સુધી આની જરૂર હોય ત્યાં સુધી રાખીએ પછી છોડી મૂકીએ, એમ વિચાર કરીએ ભલે ને એ તો ગમે ત્યાં રખડશે ને એનું થઈ જાય, પણ કોઈ દી એ વિચાર્યું કે ભૂખો મરશે, ક્યાંક એક્સિડન્ટ થાય, અમુક તમે જોતા હે રોડ ઉપર વાહન હાલતા હોય ક્યારેક ક્યારેક એક્સિડન્ટો તમે જોયા જ છે કે જેમાં જાનવરોને ઉડાડી દે, રોડ ઉપર આમ લાઈસું પડી હોય, ક્યારેક તો કોઈ ઉપાડવાય નથી જતું એવી કન્ડિશન હોય ક્યારેક। તો હું તો એમ કહું કે છોડવા કરતાં ભાઈ એને અહીંયા મૂકી જાઓ, અમે સાચવી લેવું, આ હેરાન થાય ને એના કરતાં અમે આની જેટલી સેવા થાય એટલી અમે કરીશું। અને હું તો એક જ કહું કે સેવામાં તો તમારે કાંઈ જોવું જ નહીં પડે, તમે ગમે ત્યારે આવીને જોઈ જાજો, એકય બળદ તમને અહીંયા હેરાન નહીં દેખાય, બધાય બળદ તમે જો એકય તમને હેરાન નહીં દેખાય। તો મિત્રો, જો તમે પણ આ પુણ્યના ભાગીદાર બનવા માગતા હોય ને તો તમારી યથાશક્તિ પ્રમાણે જે સેવા થાય ને કરજો, કારણ કે આ નિરાધાર બળદોની સેવા માટે છે। તો ફૂલની તો ફૂલની પાંખડી અવશ્ય દાન કરજો। જો સ્ક્રીન ઉપર QR કોડ અને મોબાઈલ નંબર 2 આપેલા છે, તમને જે ઈચ્છા થાય ને એમાં તમે દાન કરી દેજો। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ।